કઈ કઈ માતાને લીધે આ પ્રસંગ ઉપસ્થિત થયો, તે જ માતાને જરા પણ દેશ મત્સર રાખતા રામ એને નમસ્કાર કરવા જાય. જોતો ખરો કે આ પ્રસંગ જે 14 વર્ષનો વનવાસ એ કઈ કઈના હિસાબે થયો, તો એના પ્રત્યે દેશ રાગ નથી. એને નમસ્કાર કરવા રામ ખુદ જાય છે. ને આપણે તો આપણી માતાએ કદાચ આપણા હિત માટે કંઈક કીધું હોય તો 15 દી તેને આમાં બોલી દે, પણ આપણા ખરેખર હિત માટે કેમ એ લોહીનું પાણી કરી નાખ્યું, હાડકાનું ખાતર કરે અને આપણું આવું સરસ મજાનું જીવન આપ્યું અને એને આપણે ભૂલી જઈએ તો પછી આ જિંદગી જે બાપુ ઘણી વખત છે આ ઉદાસોમાં તો ખરેખર બંધ જ કરશે. ઘણી વખત આ દર્શનમાં જેમ ચાલુ કરશો એમ લોકો પછી એમાં મૂકતા જાય. એના કરતા બંધ જ કરજો ને ભાઈ, આપણે સાચું છે. અને જાજા પૈસાવાળા માણસો છે ને એ જ એમાં મૂકવા દે, બાકી બિચારા સામાન્ય માણસો તો ને હાચવે છે. પણ આવા રામના જો ગુણો આપણે લઈએ, એને માતાને કરો નમસ્કાર કરવા અહીંયા સામે ચાલીને જાય છે. નકર કોઈ જાય આવું રાજ મૂકીને વનમાં જવાનું કંઈ કીધું હતું, 2 વચનોમાં કીધું તો છતાં એને જાય છે. તો આપણે જાણવું છું. તો રામ સુગ્રીવની મૈત્રી આગળ જોઈએ. એની મિત્ર ભાવના કે રામ સુગ્રીવની મૈત્રી પણ આદર્શ હતી. તારા જેવો મિત્ર કોક જ હોય એમ રામ સુગ્રીવને કહે છે. વાલીને મારવામાં રામ સુગ્રીવને મદદ કરે છે, ને રાવણને મારી સીતાને પાછા લાવવાના કામમાં સુગ્રીવ રામને મદદ કરે છે. સુગ્રીવ પર રામનો અનહદ પ્રેમ હતો. સુગ્રીવને જરા પણ દુઃખ થાય તો રામની આંખમાં આંસુ આવી જતા. રામે પોતાનામાં અને સુગ્રીવમાં જરા પણ ફરક જોયો નહોતો. રામ જ્યારે સરયુમાં પ્રવેશ કરે છે ત્યારે ખીજગીજાનું ઘાટ છોડી સુગ્રીવ દોડતો આવે છે અને રામની સાથે સરયુ નદીમાં પ્રવેશ કરે છે. બોલો એટલી કેટલી મૈત્રી હતી. આપણે તો શરૂઆતમાં પૈસા બાબતમાં ભાઈબંધો હોય અને પછી બિચારો જતો રહે તો એની ઘરે જ જતા. આવી મૈત્રી શું કામ? તો આની મૈત્રી તો તમે જો, એની પાછળ એ સુગ્રીવ જાય છે સરયુ નદીમાં, એ મરવા માટે પણ તૈયાર થઈ એટલી હતી. અને એક વખત ખબર છે કે સુગ્રીવ જ્યારે સીતા માતાની શોધમાં થોડોક નિષ્ક્રિય વચ્ચે થઈ ગયો. રામને ખબર પડી કે આ થોડો નિષ્ક્રિય, તો લક્ષ્મણને કીધું કે જા તું સુગ્રીવ પાસે અને એને કહેજે કે ભાઈ જે વાલીને માર્યો એ રસ્તો હજી બંધ નથી થઈ ગયો, એટલું તું યાદ રાખજે, તારો વિનાશ કરી નાખી. ત્યારે લક્ષ્મણે જઈને કીધું, ત્યારે સુગ્રીવને આંખ ઉઘડી થયું કે ના ખરેખર રામે મને જે સુગ્રીવને મારવામાં મદદ કરી, હું થોડા નિષ્ક્રિય થઈ ગયો, ત્યારથી એને આંખ ઉઘડી. ત્યારે ભગવાને આ પણ એક ટકોર એને કરી હતી, એ પણ આપણે થોડું જાણી લઈએ. લોકાતું શત્રુ પણ રામ જ. હવે જો એ જરા આપણે સમજી લેવું જોઈએ. મારી જ રામની ઉદારતા અને ભવ્યતાનું વર્ણન કરતા કહે છે કે મિત્ર જોઈએ તો રામ જેવો અને શત્રુ જોઈએ તો પણ રામ. શત્રુ જોઈએ તો રામ એવું કેવું શા માટે કીધું એ આપણે જરા જોઈ લઈએ. રામ જેવો જ રાવણ, રામ જેવો અને શત્રુ જોઈએ તો પણ રામ જેવો. રાવણના મૃત્યુ પછી વિભૂષણ રાવણના અગ્નિ સંસ્કાર કરવાની ના પાડી કે ભલે મારો ભાઈ રહ્યો પણ આવા માણસને મારે અગ્નિ સંસ્કાર નથી કરવું. ત્યારે રામ તેને કહે છે મરણની સાથે વેર પૂરું થઈ જાય ભાઈ. કોઈ પણ માણસ મરી ગયો તેની સાથે વેર પછી બાંધવાનું એ બધું પૂરું થઈ ગયું, છોડી દે તું. તેથી ભાઈને શોભે એવો એનો અગ્નિ સંસ્કાર તું કર ભાઈ. તારો ભાઈ છે એને શોભે તેવો અગ્નિ સંસ્કાર કર, અને જો તું નહીં કરે તું મારો ભાઈ સમજી તેનો અગ્નિ સંસ્કાર કર. ત્યારે વિભીષણની આંખ ઉઘડે છે અને અગ્નિ સંસ્કાર કરવા તૈયાર થાય. એ ખરેખર રામ જે કહે છે સાચું છે. આપણે પણ ભાઈઓ વચ્ચે આવું વેર હોય તો ઘણા તો મહિના પછી કે મારે હજી નહીં કરે એટલે પણ મૂકને હવે એના છોકરા છે તો એને ભેગો તાર બેસ ને હવે શું વેર છે, એ તો વેર તો લેતો ગયો ભેગું. વિભીષણને એમ જ કહે છે ભાઈ હવે તું એનો અગ્નિસાત જે સરસ રીતે કર જે વિધિથી થતો હોય. હવે સીતાનો ત્યાગમાં થોડુંક જોઈએ તો રામનો અલૌકિક અને અનહદ પ્રેમ સીતા પર હતો. રામે સીતાનો ત્યાગ કર્યો એ પ્રસંગ પરથી કેટલાક લોકો રામના સીતા માટેનો પ્રેમ વિશે શંકા ઉભી કરી, પરંતુ તે અસ્થાને છે. રામ રાજા હતા. રાજા તરીકે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવો એ એમનું પ્રથમ કર્તવ્ય હતું. આ દ્રષ્ટિએ રાજા તરીકે રામે રાણીને સીતાનો ત્યાગ કર્યો. પત્નીનો નહોતો કર્યો, જ સમજ. રાણી તરીકે એ ત્યાગ કર્યો છે. રાજા હતા એટલે કારણ કે એને કર્તવ્યનું તો કરવું પડે ને પાલન. એમનું રાજા થોડું બનાવ્યું છે. તો એને રાણી સીતાનો ત્યાગ કર્યો, નહીં કે પતિ એ પત્નીનો. દાંપત્ય ધર્મ અને રાજધર્મ વચ્ચે ઉભા થયેલા સંઘર્ષનો રામે યોગ્ય ઉકેલ શોધ્યો હતો. રામે પત્નીનો ત્યાગ કર્યો હોત તો રામ યજ્ઞ પ્રસંગે બીજી સ્ત્રીને પણ, જો બીજી સ્ત્રીને પડ્યા નથી, પત્ની તરીકે એનો ત્યાગ નથી કર્યો એટલે જ બીજી પત્ની નથી પડે, એને 1000 રાણી થઈ જાય.
પણ એને નથી કહ્યું, એક જ પત્ની તરીકે સ્વીકાર્યું. પરંતુ રામે એમ ન કરતા સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે રામના હૃદય સિંહાસન પર એક સ્ત્રીને સ્થાન છે, કોઈ બીજી સ્ત્રીને સ્થાન નથી. અને તે સ્ત્રી એટલે સીતા. અને તે સીતાનું સુવર્ણ પ્રતિમા બનાવીને યજ્ઞ કર્યો. જો સોનાની મૂર્તિ બનાવી અને યજ્ઞમાં એવું કહેવાય છે પતિ પત્ની હોય તો યજ્ઞ સફળ કહેવાય. તો રામે સોનાની મૂર્તિ બનાવી અને એ યજ્ઞ કર્યો. હવે જન્મભૂમિ વિશે આપણે રામની કહીએ તો રામની પોતાની જન્મભૂમિ ખૂબ વાલી હતી. વાલીને માર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય તેને સુગ્રીવને સોંપી દીધું અને રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય વિભીષણને આપી દે છે. જો આમાં ઘણી એક વખત લક્ષ્મણને એમ કે થોડો મોહ જાગ્યો કે રામને કે છે લંકાનું રાજ્ય આટલું બોલે છે તો રામ કે છે ભાઈ હવે બધું જતું રહ્યું ને હવે તારે વળી ક્યાં આમાં મોહ તું નાખે છે. રેવા દે ને, આપણી જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે, એને હાથવીને દેશો ને ભાઈ. આ લંકાનું રાજ્ય તો હવે એ તો ઠીક હતું. એટલે એ ત્યારે ભગવાને રામ લક્ષ્મણને ઠકોર કરી છે. આ ભૂમિ સુંદર હતી પણ રામને લોભ કે મોહ ન થયો. એટલે લંકાને તો સોનાની કહેવાતી, છતાં ભગવાન રામને એનો મોહ કે લોભ ન થયો. લંકા સોનાની હોવા છતાં તે મને ગમતી નથી. રામ લક્ષ્મણે કહે કે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. આપણી જન્મભૂમિ ખરેખર તો આ ભૂમિમાં જન્મ લેવો ને એ દુર્લભ છે. મળ્યું છે ખરેખર, મળ્યું સારું કહેવાય. આપણે તો આ સંસ્કૃતિ ખરેખર ભારતીય સંસ્કૃતિ તો પાશ્ચાત્ય દેશોમાં જોવો આવી સંસ્કૃતિ ક્યાંય નથી. ખરેખર આ ઋષિ મુનિઓ આપણે કેટલું આપ્યું, બીજા દેશોમાં તો ક્યાં છે. એક પત્ની કરી તો બીજી કરી તો ત્રીજી, આવો અને છોકરા જુદા એની પત્ની બધા જુદા લખત. પણ આપણે અહીં ખરેખર એવું નથી. આપણે અહીં કુટુંબ ભાવના હજી જોવા મળે છે. આપણે પારકી ભૂમિને પૂંજી પરદેશ જતા રહેલા આજના યુવાનો માતૃભૂમિના પવિત્રનો ખ્યાલ છે ખરો? અત્યારે તો જો લોકો વિદેશની દોટ મૂકી છે યુવાનો, પોતાની જન્મભૂમિ આવીને પાછી બંગા મૂકે. અમારે તો ત્યાં એમ સરસ મજાનું આમ ને સરસ મજાનું છે, પણ 3 વખત તો એ સ્કીપ કરતો હોય રાત્રે દિવસ પૈસા કમાવા માટે. પણ યાની ડોલર વાપરે ને તો કાંઈ ના થાય. તો અહીંયા આવીને મોટી કરે ડોલરના 94 પૈસા. અત્યારે બાપુ 94 રૂપિયા ભાવ થઈ ગયો એટલે તો ગમે એમ આપણે તો ફૂટે. એટલે અહીં મજા આવે. ત્યાં તો ભલે ને રાતને દી પછી મહિનો રહ્યો, ખાવાનો નહીં પીવાની, પણ અહીંયા આવીને બંગા ફૂટે. જન્મભૂમિને કોઈને મારતા અત્યારના યુવાનોએ દોટ મૂકી છે. હું તો અહીં 50,000 કમાતો હોય તો ત્યાં ના છે. મારું હાથ મારું નથી હો. પછી લોકોને બહુ હોય તો ભલે જાય તો. આજે ધીરે ધીરે ભારતીય લોકમાંથી ભારત માટેની અસ્મિતા લુપ્ત થતી જાય છે. એ દુઃખદ ઘટના છે. એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય. આપણી માતૃભૂમિને આપણે વંદન કરવા જોઈએ. દુર્લભે ભારતે જન્મ. જે ભૂમિમાં જન્મ દુર્લભ છે એ ભૂમિમાં જન્મ મળ્યા પછી એ ભૂમિને મહત્તા એમને કોણ સમજાવે? એ મહત્તા સમજાય બહુ વાર લાગે, બહુ ઊંડું કરવું પડે ત્યારે સમજાય, બાકી સમજાય નહીં. એ ઘરે બેઠા ના સમજાય. એ તો આવે સત્સંગ સાંભળવા પડે, કથાઓ કીર્તનો આપણે સાંભળવા પડે, તો જ્યારે ઋષિ મુનિઓની સંસ્કૃતિને આપણે જાણવી પડે તો ખબર પડે, નકર કંઈ ખબર પડતી નથી. રામના ઉપાસકોનું કામ છે. રામનવમીના દિવસે આ કાર્ય માટે કટિબદ્ધ બનીએ. માનવ માત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા સાગર જેવો ગંભીર, આકાશ જેવો વિશાળ અને હિમાલય જેવા ઉદ્ધાત શ્રી રામના જીવનનો વિચાર કરી તેમના ગુણો જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો રામ જન્મી ઉજવી કહેવાય. નકર કારણ કઈ રામ જન્મી તો આપણે તો દર વર્ષે ઉજવું, પણ થોડા ગુણો તો એનામાં લાવવા જોઈએ ને. તો આજના દિવસે એટલે આપણે કરી કે એના જીવનો આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. બાપુ એક મારે 2 શબ્દ કે મેં એક મંત્ર લીધો હતો કે ભાઈ જ્યારે હું છું ને ત્યારે 100 નામ રામ નામના લઈ લે, રામનો મંત્ર લેવો. જાઓ વ્રત તરીકે તમે પણ ઉપાડશો ને તો લેવાય જશે, પણ નહીં લેવાય તો નહીં. હું જ્યારે બપોરના ઊંઘું ને ત્યારે 100 નામ લઉં, સાંજે ઊંઘું ત્યારે 100 નામ. ન ખબર પડતા પણ અનાયાસે મંત્રને જપ થઈ જતા. થોડું પારકીનું કંઈક જપનું ઉદાહરણ છે. એ બીલીપત્ર ઉપર ચડવા જતો અને અનાયાસે બીલીપત્ર નીચે નાખતા, શિવલિંગ નીચે હતા અને પૂજા થઈ ગઈ. બોલો કોઈ એને સ્વર્ગલોમાં વિમાન લેવાય. તો આપણે અનાયાસા પ્રમાણે જો આવા રામના નામમાં થોડાક જપ કરશું ને તો આપણી ભક્તિ થઈ જશે. એટલે હું તો કરું છું, પણ તમે બધા કરશો ને
આ તો પણ આપણે તો હવે આ જ કરવાનું છે, બીજું કરવાનું છે એવું છે આપણા જીવનમાં. તો હવે થોડોક સમય રહ્યો છે તો બાપુ ઘણી વાર કે ભાઈ તારી હવે 25% જિંદગી જીવ રહેશે તો 75% તો તું એમાં વાપર. હા એ નથી પાડતા. બોલો ઊંચા અવાજે બોલું છે કે હા અમે પણ કર ના એ નહીં હા એ નહીં વચ્ચે હરિભાઈ તમે તો હરી ના હા ઓલો હરિહરી બાપુ ગ્રુપ નું બચ્ચું હતું ને પછી એમાં પુરવાઈ ગયો તો એમાં ને એમાં બધું ભૂલી હરિહરી એમ આપણે ઘણી વખત આપણા જીવન સંસારમાં શું છે પુરવાયા દેતા હોય. હજી મારે આ કરવાનું, હજી મારે આ કરવાનું છૂટતું જ નથી જિંદગી પર. હજી મારે બાબાનો મેરેજ કરવાના એને વળી આમ કરવાનું એને લાવવાનું, વળી એને એક છોકરો થઈ જાય તો સારું, વળી થોડોક મોટો થઈ જાય તો સારું, વળી એ ભણવા જાય તો સારું. એટલે તા તો તારી જિંદગી પૂરી થઈ જશે એ તો વિચાર છે. આપણે એ કઈ કરતા નથી ને આપણે મોંએ છૂટતો નથી હો. મોહ માયામાં પડ્યા છે. અને ઘણી વખત તો આપણે ઘણી વખત એ તને ખબર ના પડે હું કરી તને ખબર ના પડે હું એટલે એને તો હવે બાપુ ઘણી વખત કે ભાઈ હવે તો એને તું વ્યવહાર કંઈક આય એને નહીં ખબર પડે નહીં ખબર તો ક્યારે પડશે તું તો એમાંથી થોડુંક એને આપી દે અને વ્યવહાર કરવા દે. પણ આપણે છૂટતું નથી ને આપણે કરવા દેતા નથી. અને આજના યુવાનો એવા થઈ ગયા બસ આપણે ક્યાંક લગ્ન પછી તમે ઘરે રહેજો તમને કઈ ખબર નથી એટલે બિચારે બધું તને આપ્યું છે જીવન આખું અર્પણ કરી દીધું હતું તો છતાં કહું એને લઈ તો જા બિચારા આનંદ થયો. મોટી ઉંમરના ને ખરેખર બાપુ એવું હોય કે એને ગમે ત્યાં તમે જોજો યાત્રામાં કે પ્રવાસમાં કે મારો છોકરો મને લઈ જાય છે. બાકી આપણે જતા હોય ને એ બિચારા ખૂણામાં બેઠો હોય તો અમારા જલસા કરીને અમને તો કોઈ ભાવે પૂછતું આપણે એને પૂછીએ એ ના પાડે તો બરાબર છે પણ આપણે ખરેખર એને પૂછીએ કે દાદા તમારે આવું છે તો ચાલો તમને જો બાપુને એના છોકરા બાપુ કાલે જ અમને કહેતા હતા કે અયોધ્યા લઈ જાય છે પણ બાપુ કેટલા દિવસ 10-12 દિવસ બોલો કેટલા છોકરા એના થાય પણ એના સંસ્કારોમાં ઉતરા છે એટલે કે નકર આવે આવું તો આપણે પણ એમાંથી થોડોક ધડો લેવો જોઈએ. આપણે તો ક્યાંય ધડો નથી બીજી ત્રીજી વાત જો અમુક કોઈને ઠીકાને થતો હોય પાસે એવું સમજો કાંઈ પણ આપણે બધા એમાંથી થોડા પર થઈ જઈએ અને આવા સદગુણો આપણા જીવનમાં સિંચન કરીએ તો આપણું જીવન ઉત્કૃષ્ટ ના બને એવું બને જ નહીં બને ખરેખર પણ આપણે એવો પ્રયત્ન જ નથી કરતા તો ક્યાંથી બનશે. આજે એક મંત્ર તમે લો બધા હું એ લઉં છું કે રામ નામ સૂતી વખતે 100 વાર તમે રામ નામનો મંત્રનો જપ કરો. બપોરે સુવો ત્યારે કરો. જો તમારું જીવન કેવું બને તેથી હું આજે